અત્યારે જે ક્વેશ્ચન્સ છે જે જોઈ રહ્યા છે એ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. ડેટ મીન્સ એનું ગુજરાતી જોઈએ તો ઘટતા જતા તુષ્ટિ ગુણનો નિયમ. લો લો એટલે નિયમ. ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી, ઘટતો જતો તુષ્ટિ ગુણ. આ કોન્સેપ્ટ શું કહે છે? તો માર્શલ એવું કહે છે કે જો કિંમત ઘટે, એકોર્ડિંગ ટુ ધ માર્શલ એને લો ઓફ ડિમાન્ડ આપ્યું. લો ઓફ ડિમાન્ડમાં એને એવું કીધું કે જો કિંમત ઘટે તો ડિમાન્ડ વધે. લોઅર ધ પ્રાઇસ, હાયર ધ ડિમાન્ડ, હાયર ધ પ્રાઇસ, લોઅર ધ ડિમાન્ડ. પણ એને જોડે જોડે બીજો એક નિયમ આપણને આપ્યો કે જો તમે એક જ વસ્તુ વારંવાર કન્ઝમ્પશન કરો, કોઈ એક આઇટમનું વારંવાર કન્ઝમ્પશન કરો તો તેમાંથી મળતો તુષ્ટિગુણ ધીરે ધીરે રિડ્યુસ થશે. સપોઝ કે આપણે જમવા બેસીએ અને જમવામાં બહુ જ ભૂખ લાગી હોય તો ગરમ ગરમ રોટલી આવતી હોય. પહેલી રોટલી આવે તો આપણને તુષ્ટિગુણ બહુ જ મળે. બહુ જ ભૂખ લાગી છે એટલે પહેલી રોટલી આવશે એટલે તુષ્ટિગુણ પુષ્કળ મળશે. પછી બીજી રોટલી આવશે તો પાછો તુષ્ટિગુણ શું થશે? થોડોક ઓછો થશે. પહેલી રોટલી જેટલું તુષ્ટિગુણ નહીં મળે પણ થોડોક સ્લાઇડ ઘટશે. ત્રીજી રોટલી આવશે, થોડોક ઘટશે. ભૂખ બહુ જ લાગી છે એટલે 4-5 રોટલી સુધીનો તુષ્ટિગુણ થોડો 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 ઘટશે. પછી જેમ જેમ તમે એ જ રોટલીનું વધારે કન્ઝમ્પશન કરશો તેમ તેમ પેટ ભરાતું જશે અને જેમ જેમ પેટ ભરાતું જશે તેમ તેમ એ રોટલી, નવી જે રોટલી આવશે તેમાંથી તુષ્ટિગુણ ઘટતો જશે. ધારો કે આપણને આઈસ્ક્રીમ ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ છે તો આઈસ્ક્રીમ ખાઈએ તો એને સપોઝ કે 100 ml નો એક આખું એનો બોક્સ આવે છે, પ્યાલી આવે છે. તો પહેલી પ્યાલી ખાઓ તો તુષ્ટિગુણ બહુ જ મળશે. પણ બીજી પ્યાલી ખાઓ એ જ ટેસ્ટનો આઈસ્ક્રીમ, ટેસ્ટ નહીં બદલાવો, ટેસ્ટ બદલાય તો મારે તુષ્ટિગુણ બદલાય, પણ એ જ તુષ્ટિગુણ એ જ પ્યાલી ખાઓ તો એમાંથી મળતો તુષ્ટિગુણ પહેલી પ્યાલી કરતાં ઓછો હશે. હવે તમને તુષ્ટિગુણ મળી ગયો, હવે તમારે ત્રીજી પ્યાલી નથી ખાવી તે છતાંય કોઈકના ફોર્સથી તમારે ખાવી પડે અને જો તમે ખાઓ તો તુષ્ટિગુણ હાવ ઓછો મળશે અને હવે ચોથી ખાવાની તમારી હિંમત જ નહીં ચાલે. અને તે છતાંય જો તમે તમને કોઈ વ્યક્તિ વધારે ને વધારે ફોર્સ કરે તો એમાંથી તુષ્ટિગુણ મળશે નહીં પરંતુ ઘટશે. તમને નડશે વસ્તુ, તમને ખાવાની ઈચ્છા નથી, મે બી તો તમને એક આડઅસર પણ કરી શકે. એટલે તુષ્ટિગુણ નેગેટિવમાં જાય. બસ આ જ નિયમ માર્શલ કહે છે. શું કહે છે? The more we have commodity, જેમ જેમ commodity આપણી પાસે વધે, the less we want to have more of it. The less we want to have more of it. આપણને એમાંથી મળતો તુષ્ટિગુણ ઘટશે. The less we want to have more of it. જેટલું જેટલું એ વધશે તેટલું આપણને એમાંથી મળતો તુષ્ટિગુણ ઘટશે. સ્ટેટમેન્ટ આપ્યું છે આપણને. શું કહે છે અકોર્ડિંગ ટુ માર્શલ? when a person continuously consume, શબ્દ વાપર્યો છે કન્ટિન્યુઅસલી. પછી સવારે આઈસ્ક્રીમ ખાઓ, બપોરે આઈસ્ક્રીમ ખાઓ, રાત્રે આઈસ્ક્રીમ ખાઓ, એ 3 પ્યાલીમાં તુષ્ટિગુણ તમારો વધે, ઘટે નહીં. પણ કન્ટિન્યુઅસલી કન્ઝ્યુમ એડિશનલ યુનિટ્સ ઓફ ધ સેમ કોમોડિટી. કયો શબ્દ વાપર્યો છે? સેમ કોમોડિટી, આઇડેન્ટિકલ કોમોડિટી. then the marginal utility of that additional unit keeps on diminishing. Diminishing એટલે ઘટતી જાય છે. in the statement the word additional is a very important. Additional unit ખરીદો તો additional importance છે. The statement says that it is the additional benefit, marginal benefit which decreases. જે વધારાનો બેનિફિટ છે એ ઘટશે. ધારો કે 1 યુનિટ ખાવાથી તમને 10
આઈટમનો બેનિયર સપોઝ કે એક આઈટમ પરચેઝ કરવાથી તમને 10 યુનિટ્સનો સેટિસ્ફેક્શન મળ્યું, તો બીજી આઈટમ તમે ખરીદો તો એના કેટલા થવા જોઈએ? 10 ને 10 20, એટલે ટોટલ કેટલા થવા જોઈએ? 20. એટલે એક્સ્ટ્રામાંથી કેટલા મળવા જોઈએ? બીજા 10, પણ 10 નહીં મળે. કેટલા મળશે? 9, ત્રીજાએ 8, ચોથાએ 7. એટલે ધીરે ધીરે શું થશે? ઘટતું જશે. એવું કહેવા માંગે છે. તો એક્સપ્લેનેશન ઓફ ધ લો શું કહે છે? ટુ એક્સપ્લેન ધ લો વી હેવ ટેકન એન એક્ઝામ્પલ ઓફ ઇમેજનરી કન્ઝ્યુમર હુ ઇઝ કન્ઝ્યુમિંગ રસગુલ્લા. તો અહીંયા રસગુલ્લાની વાત કરે છે કે સપોઝ કે પહેલું રસગુલ્લા ખાઈએ છીએ તો એક એક્ઝામ્પલ લઈએ છીએ કે 15 યુનિટ માર્જિનલ યુટિલિટી મળે છે. માર્જિનલ યુટિલિટી એટલે સીમાંત તુષ્ટિગુણ. તો સીમાંત તુષ્ટિગુણની વાત કરીએ તો વધારાના 1 યુનિટ્સનું કન્ઝમ્પશન કરવાથી વધારાનો જે તુષ્ટિગુણ મળે. એક એક્ઝામ્પલ લઈએ છીએ કે પહેલા યુનિટ્સનું કન્ઝમ્પશન કરીએ છીએ તો 15 યુનિટ્સનું તુષ્ટિગુણ મળે છે. ટોટલ યુટિલિટી કેટલી મળે છે? 1. બીજા યુનિટ્સનું કન્ઝમ્પશન કરીએ છીએ તો ટોટલ કેટલી મળે છે? 28 યુનિટ. ત્રીજા યુનિટનું કન્ઝમ્પશન કરીએ છીએ તો ટોટલ કેટલી મળે છે? 38 યુનિટ. તો તમે જોઈ શકો છો કેટલો વધારો થયો? +13. અહીંયા કેટલો વધારો થયો? +10. પહેલા કેટલો હતો? 15. પછી કેટલો થયો? 13. પછી કેટલો થયો? 10. એટલે એડિશનલ યુનિટ્સ કન્ઝમ્પશન કરો છો તો એમાંથી મળતો તુષ્ટિગુણ જે વધારાનો, આ ટોટલ 2 યુનિટ્સના 28 પણ વધારાનો કેટલો? 13. તો વધારાનો જે એડિશનલ કન્ઝમ્પશન છે એ ઘટતું જાય છે. ટોટલ યુટિલિટી વધે છે. ધ્યાન રાખો, ટોટલ યુટિલિટી ઇન્ક્રીઝ થાય છે, પણ એનો જે એડિશનલ યુટિલિટી છે દેટ ઇઝ માર્જિનલ યુટિલિટી છે એ શું થાય છે? ઘટતું જાય છે. તો અહીંયા આગળ એ જ જોઈ લો. પહેલા યુનિટ્સમાંથી 15, બીજા યુનિટ્સમાંથી 13, ત્રીજા યુનિટ્સમાંથી 10, ચોથાએ 8, પાંચમાએ 4, છઠ્ઠાએ 2 અને સાતમું રસગુલ્લા ખાવ છો ત્યારે 0. એટલે એક એવી સ્થિતિ આવશે કે જે સ્થિતિએ તમે વધારે ને વધારે જો કન્ઝમ્પશન કરતા જશો તો એક સ્થિતિ એવી આવશે કે એ સ્થિતિએ તમને મળતો તુષ્ટિગુણ 0 થઈ જશે. તો જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી ધીરે ધીરે જો 15ના 13 થયા, 13ના 10 થયા, પછી 8 થયા, 4 થયા, ઘટતો જાય છે. જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી પોઝિટિવ છે ત્યાં સુધી ટોટલ યુટિલિટી ઇન્ક્રીઝિંગ છે. જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી 0 થાય છે તો ટોટલ યુટિલિટી સ્ટેબલ થાય છે, સ્થિર થઈ જાય છે. અને પછી પણ જો રસગુલ્લા વધારે ખાઓ તો હવે તમને એમાંથી તુષ્ટિગુણ નહીં મળે પણ ઘટશે, માઇનસમાં આવશે. તો જ્યારે માર્જિનલ યુટિલિટી નેગેટિવ હોય છે તો ટોટલ યુટિલિટી ફોલ્સ થાય છે. ટૂંકમાં માર્જિનલ યુટિલિટી પોઝિટિવ તો ટોટલ યુટિલિટી ઇન્ક્રીઝિંગ. માર્જિનલ યુટિલિટી 0 તો ટોટલ યુટિલિટી સેમ. અને માર્જિનલ યુટિલિટી નેગેટિવ તો ટોટલ યુટિલિટી ડિક્રીઝિસ. આ તમારું મેઇન એનો બેઝ છે. તો MCQમાં આમાંથી કંઈ પણ પૂછી શકાય. તો અહીંયા તમને એ જ વસ્તુ કીધી છે કે 1 થી 6 યુનિટ તુષ્ટિ ફર્સ્ટ રસગુલ્લામાં he gets satisfaction, first રસગુલ્લામાં he gets utility equal to 15. It is also called as ઇનિશિયલ યુટિલિટી. કઈ યુટિલિટી કહેવાય? ઇનિશિયલ, વેરી ફર્સ્ટ જે મળે ઇનિશિયલ યુટિલિટી. વેન કન્ઝ્યુમર કન્ઝ્યુમ સેકન્ડ he also gets satisfaction, પણ સેકન્ડ યુનિટમાંથી રસગુલ્લા gives less satisfaction then ફર્સ્ટ યુનિટ કરતાં એને સેકન્ડમાં ઓછું મળશે. The second units of rasgulla has the utility equal to 13. So જ્યાં સુધી when he continuously consumes the rasgulla, the satisfaction derived from additional unit of the rasgulla is goes on diminishing even if total satisfaction is increasing. Total satisfaction એટલે total utility. It means marginal utility is diminishing, total utility is increasing. When he consumes 7th units of rasgulla, તમે જોઈ શકો છો આ 7th ની વાત છે. When he consumes 7th units of rasgulla, 7મા યુનિટ્સનું રસગુલ્લા જ્યારે કન્ઝ્યુમ કરે છે ત્યારે
he does not get any satisfaction. He moves from satisfaction to no satisfaction. પહેલા satisfaction મળતું હતું છઠ્ઠા સુધી, હવે કશું satisfaction મળતું નથી. The seventh unit of રસગુલ્લા has a zero utility, અને zero utility હોય તો એનો મતલબ શું થયો? This zero utility if the rasgulla is free of cost, then rational consumer stop his consume. રેશનલ એટલે કે જે વ્યવહારિક છે, જે તેમાં લાભ છે ને તેમાં નુકસાન છે એ સમજે છે એવો રેશનલ કન્ઝ્યુમર હવે ભલે મફત હશે તો પણ પોતાનું કન્ઝ્યુમ 7મા યુનિટે બંધ કરી દેશે. હિયર ધ માર્જિનલ યુટિલિટી ઇઝ ડિમિનિશિંગ એન્ડ ટોટલ યુટિલિટી ઇઝ મેક્સિમમ. માર્જિનલ યુટિલિટી 2ની 0 થઈ એટલે ઘટતી ગઈ, પણ ટોટલ યુટિલિટી મેક્સિમમ થઈ, હવે એનાથી વધશે નહીં. અને when he consumed 8 and 9th units of rasgulla, so he moves from satisfaction to dissatisfaction. 6 to 7 જાય છે તો move from satisfaction to no satisfaction. જ્યારે 7 to 8 and 9 જાય છે તો move from no satisfaction to dissatisfaction. Even if rasgulla the કેટલી છે તો negative utility -2 and -5. Rational consumer will not consume 8 and 9 units of rasgulla even if they are free of cost. રેશનલ સમજાવું છું. રેશનલ એટલે કે સામાન્ય રીતે જે માણસો હોય છે તે ઘણી વખતે ઇરેશનલ પણ હોય છે. ઇરેશનલ એટલે કે એને ગમે તેટલો આલો ને ખાઈ જ જાય તો એ ઇરેશનલ કહેવાય. આપણે એવા અસામાન્ય માણસોની વાત નથી કરતા, સામાન્ય માણસની વાત કરીએ છીએ. ઓકે, તો એની ફોર્મ્યુલા શું છે? ટોટલ યુટિલિટી n માઇનસ ટોટલ યુટિલિટી n માઇનસ 1 એટલે n માઇનસ n માઇનસ 1, n માઇનસ n માઇનસ 1. એટલે કે તમારે માર્જિનલ યુટિલિટી શોધવી હોય તો ધારો કે આ ત્રીજા યુનિટ છે, માર્જિનલ યુટિલિટી કેટલી? તો કે 38n અને એની ઉપર n માઇનસ 1, તો n માઇનસ 1 એટલે કે એની ઉપરની 28 એટલે 38 ઓછા 28 n માઇનસ n માઇનસ 1. n માઇનસ 1 એટલે n ની એક ઓછી એટલે 38ની ઉપરની એક ઓછી એટલે 28. બે ઓછી હોય તો કેટલા થાય? 15. પણ આપણે એ નહીં જોવાની, એક જ ઓછી લેવાની. બરોબર છે? તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. તો ટોટલ યુટિલિટી કર કેવો હોય તો તમે જોઈ શકો છો. ટોટલ યુટિલિટી હંમેશા વધતી થાય, 7મા યુનિટ સે 0 થાય છે જો, કારણ કે નો, અને પછી પણ કન્ઝમ્પશન કરશે તો ટોટલ યુટિલિટી ઘટતી જશે. જ્યારે માર્જિનલ યુટિલિટી શું થાય? ઘટતી જ જાય, પણ એ 7મા યુનિટે 0 થાય છે અને પછી પણ જો કન્ઝમ્પશન કરશો તો એ નેગેટિવ થાય છે. ઇન શોર્ટ, જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી ડિક્રીઝિંગ છે ત્યાં સુધી ટોટલ યુટિલિટી ઇન્ક્રીઝિંગ છે. જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી 0 છે ટોટલ યુટિલિટી મેક્સિમમ છે. અહીંયાથી આ મેક્સિમમ, અહીંથી એ કર છે ને નીચે તરફ ભણે. અને જ્યાં સુધી માર્જિનલ યુટિલિટી નેગેટિવ છે ટોટલ યુટિલિટી ડિક્રીઝિંગ છે. યુનિટ્સ ઓફ રસગુલ્લા અને ટોટલ એન્ડ માર્જિનલ યુટિલિટી. હવે આની આ જ વસ્તુ અહીંયા આગળ સમજાય છે. તો શું લખ્યું છે? અપ ટુ 6 યુનિટ માર્જિનલ યુટિલિટી કર રિમેઇન અબાવ એક્સ એક્સિસ. 6 યુનિટ સુધી માર્જિનલ યુટિલિટી કર કેવો હતો તમે જોઈ શકો છો. આ એક્સ એક્સિસ છે. એક્સ એક્સિસ એટલે કે એક્સ ધરી, તો એક્સ ધરીની ઉપર છે આ માર્જિનલ યુટિલિટી. જો જ્યારે એટ 7 યુનિટ માર્જિનલ યુટિલિટી કર કટ એક્સ એક્સિસ. 7મા યુનિટ છે શું થાય છે? ઇન્ટરસેક્ટ. ઇન્ટરસેક્ટ એટલે કે કટ. ઇન્ટરસેક્ટ એટલે કે કટ. તો કટ થાય છે તો તે વખતે માર્જિનલ યુટિલિટી 0. અને ત્યારબાદ 7મા યુનિટ પછી આફ્ટર 7th યુનિટ, એટ 7th યુનિટ અને અપ ટુ 6 યુનિટ માર્જિનલ યુટિલિટી કર બિલો એક્સ એક્સિસ. તમે જોઈ શકો છો આ એક્સ એક્સિસ કરતાં 7મા યુનિટ પછી કેવો થયો? બિલો. આ એક્સ એક્સિસ અને આ માર્જિનલ યુટિલિટી કર
7મા યુનિટ પછી માર્જિનલ યુટિલિટી નેગેટિવ થાય છે એટલે બિલો એક્સ એક્સિસ. તો ટોટલ યુટિલિટી તો શું થશે? બિલો એક્સ એક્સિસ થશે. તો માર્જિનલ યુટિલિટી ઇઝ અ નેગેટિવ. ઇનિશિયલ યુટિલિટી સૌથી વધારે હોય, પછી ધીરે ધીરે ઘટે. ટોટલ યુટિલિટી કર અપ ટુ 6 યુનિટ ઇન્ક્રીઝિંગ, જે મેં સમજાવ્યું. 7th યુનિટ ઇટ ઇઝ હાઈએસ્ટ. હાઈએસ્ટ માટે મેં શબ્દ કયો વાપર્યો? મેક્સિમમ. અને આફ્ટર 7th એટલે 8 and 9 યુનિટ ઇટ ઇઝ બીકમ ડાઉનવર્ડ ફોલિંગ. ઇટ્સ સો ડિક્રીઝિંગ. એટલે ટોટલ યુટિલિટીની શું અસર થઈ, માર્જિનલ યુટિલિટીની શું અસર થઈ, એ વિશે તમને સમજાય. તો લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી શું કહે છે? જ્યાં સુધી તમારે માર્જિનલ યુટિલિટી મળતી હોય ત્યાં સુધી કન્ઝમ્પશન કરો, પણ તમને માર્જિનલ યુટિલિટી ધીરે ધીરે ઘટતા દરે મળશે. પછી હજુ પણ જો કન્ઝમ્પશન તમે ચાલુ રાખશો તો એક સમય એવો આવશે કે એ એડિશનલ યુનિટ કન્ઝમ્પશન કરશો, ફ્રી ઓફ કોસ્ટ મળશે ને, તો પણ એમાંથી મળતો માર્જિનલ યુટિલિટી ઝીરો થઈ જશે. અને જો ઝીરો થઈ જાય માર્જિનલ યુટિલિટી, તે છતાંય પણ જો એડિશનલ યુનિટ કન્ઝમ્પશન કરશો તો તેમાંથી મળતી માર્જિનલ યુટિલિટી નેગેટિવ થશે. જ્યારે માર્જિનલ યુટિલિટી પોઝિટિવ હોય તો એનો કર એક્સ એક્સિસ કરતા ઉપર હશે, નેગેટિવ હોય તો નીચે હશે, અને એટ ઝીરો હોય તો બંને ઇન્ટરસેક્ટ થશે. અહીં એક શબ્દ છે કન્ટિન્યુઅસ કન્ઝમ્પશન ઓફ સેમ કોમોડિટી. એડિશનલ કન્ટિન્યુઅસ કન્ઝમ્પશન ઓફ એડિશનલ યુનિટ ઓફ સેમ કોમોડિટી. તો અમુક આજે કોઈ પણ એવું સમજો, કોઈ પણ બાબત સમજાવવી હોય, નિયમ હોય ને, તો એનું એઝમ્પશન હોય ને હોય જ. તો એઝમ્પશન કયું છે? તો પહેલું યુટિલિટી ઇઝ મેઝરેબલ. આમ તો તમને સંતોષ કેટલો મળ્યો ને માપી શકાય નહીં, પણ અહીંયા આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે એ મેઝરેબલ છે. બાકી યુટિલિટી એ કયો કન્સેપ્ટ છે? સાયકોલોજીકલ કન્સેપ્ટ, તમારો માનસિક કન્સેપ્ટ છે. તમને સંતોષ મળ્યો કે ના મળ્યો. ઇટ કેન બી મેઝર્ડ. બીજું આઈડેન્ટિકલ યુનિટ, એટલે કે એનો શેપ હોમોજેનિયસ. આઈડેન્ટિકલ એટલે હોમોજેનિયસ, શેપ વાઇઝ, કલર વાઇઝ, સાઇઝ વાઇઝ, આ બધું આઇટમ કેવી હશે? સેમ. પછી એક મોટું રસગુલ્લા ખાઓ ને એક નાનું રસગુલ્લા ખાઓ તો પછી એમાંથી મળતો માર્જિનલ યુટિલિટી તુષ્ટિ ગુણ ઘટવાના બદલે શું થશે? વધશે, કારણ કે સાઇઝ અલગ અલગ છે. ના, પણ આપણે શું એઝ્યુમ કરીએ છીએ? આઈડેન્ટિકલ યુનિટ. નો ટાઈમ ઇન્ટરવલ. એક રસગુલ્લા ખાઓ પછી 1 કલાક બેસી રહો, પછી બીજો રસગુલ્લા ખાઓ તો ક્વોન્ટિટી એમાંથી મળતો માર્જિનલ યુટિલિટી ઘટવાના બદલે વધે છે, કારણ કે 1 કલાક બેસી રહ્યા છો. પણ તમારે ટાઈમ ઇન્ટરવલ રાખવાનો નથી. કન્ઝ્યુમર બિહેવ રેશનલી, મેં તમને સમજાવ્યું. ઇરેશનલ પર્સન નથી. અધર થિંગ રિમેનિંગ સેમ. જ્યારે આપણે વાત કરી રહ્યા હોય તો માણસની ઇન્કમ, ટેસ્ટ, પ્રેફરન્સ, હેબિટ એ બધું સેમનું સેમ રહે છે. એના અમુક લિમિટેશન્સ પણ છે કે જો ડિસિમિલર યુનિટ્સ હોય તો લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એ એપ્લાય થતો નથી. વેરી સ્મોલ યુનિટ્સ હોય, ધારો કે વ્યક્તિને તરસ લાગી છે, ખૂબ પાણી જોઈએ છે, અને એને તમે ચમચીથી પાણી પીવડાવો તો પહેલી ચમચીએ પાણી પીવે એના કરતાં બીજી ચમચીએ જે પાણી પીવે એમાંથી મળતો પુષ્ટિગુણ વધારે હોય, ત્રીજી ચમચીએ પાણી પીવે તો એના કરતાં પુષ્ટિગુણ વધારે હોય. એટલે તમે બહુ નાના યુનિટ્સથી તમે એને જો કન્ઝમ્પશન કરતો હોય તો પછી પુષ્ટિગુણનો જે નિયમ છે, લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી, એ એપ્લાય થશે નહીં. તો તમારે એપ્લાય કરવો હોય તો શું જોઈએ? કે એક પરફેક્ટ સાઇઝ હોવી જોઈએ, જે યુઝેબલ હોય. એ સાઇઝનું વસ્તુ, નોર્મલ સાઇઝની વસ્તુ હોવી જોઈએ. પછી બહુ નાની યુનિટનું કન્ઝમ્પશન કરો તો આ નિયમ લાગુ પડતો નથી. ટુ લોંગ ટાઈમ ઇન્ટરવલ હોય તો પણ આ નિયમ લાગુ પડતો નથી. રેર કલેક્શનની આઇટમ હોય તો પણ આ નિયમ લાગુ પડતો નથી, જે બહુ ઓછું અવેલેબલ હોય. એબનોર્મલ પર્સન, ઇરેશનલ પર્સન, મેં તમને કીધું ને, જે બહુ જ આમ ભૂખાવડો હોય આપણી ભાષામાં કહીએ તો, એને પણ આ નિયમ લાગુ પડતો નથી. ચેન્જ ઇન અનધર પર્સન સ્ટોક. ઘણી વખત શું છે કે આપણા સ્ટોકમાં કોઈ ફેરફાર ના થયો હોય, પણ તમને સામેવાળાનું ખબર પડે કે એની પાસે સ્ટોક ઘટી ગયો, એટલે તમને તમારા સ્ટોકમાંથી મળતું માર્જિનલ યુટિલિટી શું થાય? વધે.
હવે ખરેખર તમારામાં કશું પ્લસ માઇનસ નથી થયું, સામેવાળામાં થયું છે. તો અનધર સ્ટોક, આ માણસનો સ્વભાવ હોય, કોકનું ખરાબ થાય ને એટલે ઘણી વખત હું દુશ્મન હોય ને દુશ્મનનું ખરાબ થાય ને તો એ પાછો વધારે ખુશ થાય. એનામાં કશો સુધારો ના થયો હોય. ચેન્જ ઇન ઇન્કમ હેબિટ એન્ડ ટેસ્ટ. નિયમ કે છે લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એપ્લાય ટુ ધ મની, તો ના, એમાં એપ્લાય થતું નથી. ઓકે, તો અહીં આગળ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો કોન્સેપ્ટ અહીં આગળ આપણે ક્લિયર કર્યો. એની જોડે જોડે માર્જિનલ યુટિલિટી, ટોટલ યુટિલિટી, એના વિશે પણ ડિસ્કશન કર્યું. ગુડ ડે, ગુડ બાય.